દર્શક મિત્રો, ઈએનટીવી ન્યૂઝમાં હું મહિપાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। ગાંધીનગર વન વિભાગ દ્વારા દર વર્ષે જુલાઈના બીજા શનિ રવિવાર દરમિયાન શહેરમાં વૃક્ષયાત્રા યોજી ઊંટ લારીઓ દ્વારા વિવિધ વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 13મી તથા 14મીના રોજ વૃક્ષ વિતરણની કામગીરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। શનિવારે વૃક્ષયાત્રાના પ્રથમ દિવસે 15 ઊંટ લારીઓ મારફતે 25,000 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગાંધીનગર શહેરમાં ચોમાસાના દિવસોમાં વન વિભાગ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે, જેના પગલે વન વિભાગ દ્વારા જિલ્લાની 19 જેટલી નર્સરીઓમાં 67 લાખ જેટલા રોપા તૈયાર કરવામાં આવ્યા હતા। શહેરના સેક્ટરો તથા આસપાસના વિસ્તારોમાં લોકો સુધી રોપા પહોંચાડવા તારીખ 13મી તથા 14મી જુલાઈના રોજ વન વિભાગ દ્વારા શહેરમાં વૃક્ષયાત્રા યોજવામાં આવી હતી, જે અંતર્ગત શનિવારે તારીખ 13મીના રોજ 15 ઊંટ લારીમાં તુલસી, જામફળ, બોરસલી સહિત વિવિધ વૃક્ષોના રોપાઓ ભરી સેક્ટર 1 થી 15માં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે 25,000 જેટલા રોપા દિવસ દરમિયાન શહેરમાં સેક્ટરોમાં તથા વાવોલ વિસ્તારમાં વહેંચાયા હતા, જ્યારે રવિવારે સેક્ટર 16 થી 30 તેમજ જીબી કોલોની વિસ્તારમાં ઊંટ લારીઓ દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં સેવા આપવા માંગતા વોલન્ટિયરો યુવાનો પણ જોડાયા હતા। ડોલરની સરખામણીમાં રૂપિયો ઘટી જતા પેટ્રોલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીકી દેવામાં આવ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ तीव्र मोंघवारीने वच्चे आज फरी एकवार पेट्रोलना भावमां लीटर दीठ 1.55नो वधारो कर्यो हतो। आ भाव वधारो जुदा जुदा राज्यों में लोकल सेल टेक्स अथवा वेट सिवायनो भाव वधारो छे। जुदा जुदा राज्यों में वेट अने सेल्स टेक्स ने उमेरवामां आवे तो भाव वधारो आनाथी पण ऊंचो जोवा मळशे, जेथी सामान्य लोको पर वधु बोझ रहेशे। एक अंदाज मुजब पेट्रोलनी किंमतमां लोकल टेक्स अने वेट सिवायनो वधारो 1.55 छे, परंतु गुजरातना जुदा जुदा भागोमां वेटने गणवामां आवे तो पेट्रोलनी किंमतमां लीटर दीठ वधारो 1.95ની आसपास रहेशे। आनो मतलब ए थयो के अमदावादमां पेट्रोलनी किंमत लीटर दीठ 72.06 थी वधीने हवे 74 थशे, ज्यारे राजकोटमां किंमत 73.25 थई जशे। मुंबईमां पेट्रोलनी नवी किंमत लीटर दीठ 77.44 थशे। आ भाव वधारो तात्कालिक धोरणे अमली बनावी देवामां आव्यो छे। ऑइल कंपनीओ द्वारा छेल्ला 2 महीनामां चौथी वखत भाव वधारो करवामां आव्यो छे। जून महीनामां 3 वखत पेट्रोलनी किंमतमां वधारो करवामां आव्यो हतो, जेना भागरूपे जून महीनामां पहली, 16મી અને 29મી जूनना दिवसे क्रमशः 0.75, 2 અને 1.82નો भाव वधारो करवामां આવ્યો હતો। तो दर्शक मित्रों, समय છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીએ। घर आते आते अंधेरा कर दिया। हिटलर अंकल खुश नहीं होंगे। मैं अंधेरे में आ नहीं रही, जा रही हूँ। रात में फन पे ब्रेक क्यों? झूम 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 बाबा, झूम 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 बाबा। ये रात में जो मजा है, मजा ये कुछ नया नया है। ये दिल को आज क्या हुआ है कि झूमता ही जा रहा है। झूम 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 बाबा, झूम 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 बाबा, झूम। मेरे पापा तो खुश हैं, पर तुम्हारी मम्मी हिटलर हुई जा रही है। Boys and boys have all the fun. Pleasure, the light and zippy scooter from Hero. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર વિગતવાર। આ વર્ષે થયેલા સારા વરસાદનો લાભ સેક્ટર 1ના તળાવને મળ્યો છે। તળાવમાં આ વર્ષે 4 ફૂટ કરતાં વધુ પાણી ભરાતા અહીંનો નજારો નયનરમ્ય બન્યો છે। વરસતા વરસાદમાં પણ અહીં ભીડ જોવા મળે છે। સેક્ટર 1ના છેવાડે તળાવ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે। લેન્ડસ્કેપિંગ સહિતનું કામ પૂર્ણ થઈ જતા તળાવની ફરતે સુંદર બગીચો ઊભો થયો છે। જો કે ખાટલે મોટી ખોડ એ હતી કે તળાવમાં પાણી જ ન હતું। આ તળાવનું વિધિવત ઉદ્ઘાટન થયું ન હોવાથી તેમાં પાણી છે કે નહીં તેની ચિંતા કોઈને નથી। ગયા વર્ષે ચોમાસું નબળું રહ્યું હતું, આથી આ તળાવમાં પાણી ભરાયું ન હતું, પરંતુ આ વર્ષે શહેરમાં અત્યાર સુધી 15 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। શહેરમાં ઠેર ઠેર નાખવામાં આવેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનો છેડો સેક્ટર 1ના તળાવ સાથે જોડાયેલો છે। સારા વરસાદને પગલે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન મારફતે સમગ્ર શહેરનું વરસાદી પાણી સેક્ટર 1ના તળાવમાં એકત્ર થવાનું શરૂ થયું છે। વરસાદના પ્રથમ જ સ્પેલમાં તળાવમાં લગભગ 1.5 ફૂટ પાણી ભરાયું હતું। વરસાદના નવા સ્પેલમાં પાણીમાં સ્વાભાવિક જ વધારો થયો છે। એક અંદાજ મુજબ 4 ફૂટ કરતાં વધુ પાણી તળાવમાં ભરાયું છે। પાણીની આવક થતાં તળાવ ખરેખર તળાવ જેવું લાગી રહ્યું છે। નવા સેક્ટરોના વસાહતીઓ વરસાદી સિઝનને માણવા અહીં ઉમટી પડે છે। તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર, અને તમે આ જ સમાચાર www.eaglenews.in પર પણ માણી શકો છો। ઈએનટીવી ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ।